હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો હું જિજ્ઞાસા પાછા એકે પેરી બાંધણી અને એકે પેરી પટોળું અને બેને જણ ઉપડ્યા છીએ. અને હિમાંશુ પણ ઉપડ્યો છે. હિમાંશુ ગજેરા અને હિમાંશુ નહીં જિજ્ઞાસા. હા, હિમાંશુ ઓલરેડી પહોંચી ગયા છે. આમાં તમને નહીં દેખાય પણ હમણાં ત્યાં જઈને દર્શન કરાવશું બે હિમાંશુ ને હાથે. હા, ના સૌથી પહેલા આપણે હનુમાન દાદાના કરાવશું પણ એમ કે આમાં કોઈ હિમાંશુ દેખાતું નથી ને એટલે હા એ કે બોલે છે ક્યાંથી પણ સ્પીકર ફોનમાં સ્પીકર ઉપર છે. ચલો હું મૂકું. મળ્યા. હા, જય હનુમાન. જય હનુમાન. જો આપણે કેવું હાલ બોલતી જિજ્ઞાસા. આપણે જઈએ છે સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આગળ. આજથી હનુમાન કથા સ્ટાર્ટ થાય છે અને 22 to 26 જુલાઈ સુધી છે. જો કોઈની ઈચ્છા હોય તો આવી શકે છે કથામાં. અને કથા સ્ટાર્ટ થાય છે અને કથા સ્ટાર્ટ થશે 4:30 પણ 3:30 to 4:30 આઈ થિંક કીર્તન ને ભજન ને એ બધું છે અને વિચ ઇઝ રિયલી વેરી ગુડ. બહુ મજા આવશે એમાં તો. હું તો પહેલી વાર જાઉં છું હનુમાન દાદાની કથામાં. અને યુકેમાં ફર્સ્ટ ટાઈમ છે. યુકેમાં ફર્સ્ટ ટાઈમ. હા, હનુમાન કથા એ ફર્સ્ટ ટાઈમ છે. પણ 2 દિવસ તું નહીં હોય ને શુક્રવારે હું એકલી કરું. હા, એટલે 2 દિવસ અને રવિવારે 2 દિવસ જ છું હું તો. તું 2 દિવસ છો પણ હું રવિવારે જઈશ. શનિવારે મારથી મિસ થશે પણ રવિવારે અમે લોકો જવાના પણ તું નહીં હોય પાછી. હા, એટલે પણ આરતી લો હશે ને એટલે વાંધો નહીં. અંકિતાઈ નથી. હા અને કોઈ અંકિતાઈ ના નથી. બીજા લખો. આજે શોભાયાત્રા છે પછી કથા છે એટલે બધા થોડા બધા આમાં શું કે ગીત લઈને પછી તમારી સાથે શેર કરીશું. પણ હા, બધાને કહીએ લાભ લેવો હોય તો બહુ જ સરસ. સ્ટેનમોર વુડલેન્ડ ઉપર નહીં. હા, સ્વામિનારાયણ મંદિર લખશો ને એટલે આવશે વુડલેન્ડ. ચાલો મળીએ આપણે. અપેક્ષા મમ્મીને પિક કરતા જઈએ. હા, અપેક્ષા મમ્મી એમને જોઈન થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. કાકા તો રહી ગયા ને એમની લાવવાના જ હતા. મને અપેક્ષા સવાર મેસેજ કર્યો તો કે મારા મમ્મી ને પપ્પા બે આવશે એટલે મેં તો ઓકે વાંધો નહીં. તો પછી હમણાં પિન્ટુભાઈ જોડે વાત થઈ ને અમારે થોડાક લેટ થતા હતા ને તો કીધું કે તમે મેસેજ ઉતારતી ને તમારે આ ઊંધું ફરવું નહીં પણ કે તો વેમલી ગયા છે કે પપ્પા. મેં તો લે પછી મેં અપેક્ષાને ફોન કર્યો હતો કે હા કે એ નહીં આવે ને મમ્મી આવશે મમ્મી મજા આવત એટલે કે મજા આવે કઈ વાંધો નહીં. બધા મોટા ગયા હોય ને બધા એટલે 2 થી 3 જ જણ ગયા. અચ્છા, ઓકે બોલો તો. ઇન્ડિયન કરતા તમારી યુકે વધુ સાડી પહેરવા. હા, એ વાત સાચી છે. અમારે છે ને હવે કબાટમાં કઈ કપડા સમાતા નથી નહીં. એક તો જેકેટ થી ભરેલા હોય અને હવે અમારે ઇન્ડિયન કપડા બહુ થઈ ગયા હવે એટલે 3 લેયર થઈ જાય ને એવું થાય. જેકેટ ને ઓલા 3. મમ્મી એવું જ કે ત્યાં કરતા કે અહીંયા કે તમે કે બધા કે કલ્ચર વધારે અપનાવવા મળ્યા છો કે અમારે ત્યાં જવા સાડી તો હવે એમ થાય પહેરવી જોઈએ ને ક્યાં આપણે પછી કઈ. અને અમારે આમ બીજું પછી પહેરવાના આવે ને આવું કઈક હોય તો પહેર લઈએ. અમારે એમ છે. જો કે ત્યાં હવે આમે ઓછી થઈ ગઈ છે બધા બહુ ઓછી પહેરે. ડ્રેસ પહેરે, ગાઉન પહેરે. નવરાત્રીમાં એમાંય નથી પહેરતા. સોસાયટીમાં ગાઉન પહેરીને એટલે કેવું સિમિલર એ લોકો આખી ઓલું કરે બધા એક સરખા ડ્રેસ કરાવડાવે પણ એમાંય પાછું બીજા અલગ હોય. પણ ત્યાં બહુ બધું હોય ને આઈ થિંક એટલે હા એ જ ને. એટલે કેટલા ટાઈમ પહેરે આપણે અઠવાડિયામાં એક વખત કેમ હોય. આપણે અત્યારે સમરમાં હોય ખાલી એવું એ લોકોને કાયમ હોય એ પછી. વાત સાચી. એ લોકો એટલે ઉલટા એ લોકો વિન્ટરમાં તો ડબલ થાય. એટલે લગન ગાળો આવે એટલે લગન ગાળો આવે. હા, બહુ નજીક નું હોય ત્યારે પહેલે. હા, સાચી વાત છે. પણ આપણે બહુ જ મસ્ત લાગે. અહીંયા છે ને વ્યૂ પોઈન્ટ છે પણ એ લોકો હવે આમ થોડુંક રિસ્ટ્રિક્શન કરી દીધું છે. રાત્રે બહુ મજા આવે. રાત્રે બંધ કરી દે છે એ લોકો. અહીંયા આગળ છે એટલું મસ્ત દેખાય ને. કેટલું મસ્ત આખું આમ હોલિડે માં જંગલમાં જતા હોય. હા, સ્પેશિયલ સર્વિસ શું બોલ્યા? ઓહો, હા તો આપણે જાનમાં આવ્યા હોય એવું લાગે છે. હા, જાઓ ડ્રાઈવર ગાડી પાર્ક કરી દે. સામને હું બોલવાની હતી પણ મેં તો નથી કેવું હવે. હું કોઈ જાતો જાનમાં આવ્યા હોય એવું લાગે છે. ઓ લે મારી જોડે જ ને તો આવ
હે એ કે હિમાંશુન મેં તો જાનમાં આવ્યું એવું તો કે વરાજાની કાર જ છે હિમાંશુન ફરી વાર ફેર મેં તો મારી જોડે તો કે એને નક્કી કરે આજો આ ચશ્મા ચડાવશો મેડમ લોકો ગાડી પાર્ક કરી આવું ને તમારી હા કરી આવો એમ નહીં ડ્રાઈવર પાછો અહીંયા આવી જશે તમે આવજો તમે તમારા સ્પેશિયલ હું તમને એડ્રેસ આપીશ તમે આવો સ્પેશિયલ આપણે બધા માટે સ્પેશિયલ તમને જે ભાવતો એ બનાવશે અમે એ જ કહીએ કે આવો કરીએ પણ ક્યાં હવે કોઈ એડ્રેસ આપીએ હું તો લાઈવ કરી દઈ હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો આજે જો અમે સ્વામિનારાયણ ટેમ્પલમાં પહોંચી ગયા છીએ અને શું કહે વિજયભાઈ જેઠાણી ને જેઠાણી નથી દેરાણી આવે તો જો અહીંયા બધા આપણા શું કહે કે વૈષ્ણવ ભાઈ બહેનો પહોંચી ગયા છે ચાલો બોલો આજે આપણે શું પ્રોગ્રામ છે અને કેટલા દિવસનો છે 5 દિવસ સુધી હનુમાન ચરિત્ર ઉપર લાલ ગોવિંદાસ જે વક્તા છે આ એક અદ્ભુત સમન્વય છે વક્તા છે ઇસ્કોનની પરંપરામાંથી આવે છે મંદિર સ્વામિનારાયણ મંદિર છે અને જે શ્રોતાઓ છે એ સનાતન ધર્મના તમામ શ્રોતાઓનું અહીં સ્વાગત છે એટલે એક અદ્ભુત સમન્વય છે આ સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર ઉપર આજે બધા ઉપસ્થિત થયા છે ભવ્ય પોથીયાત્રા માટે આ કથા 5 દિવસ માટે છે રોજ સાંજે 4:30 વાગે શરૂ થશે 7:30 વાગે પૂરી થશે અને 7:30 વાગ્યા પછી પ્રસાદનું આયોજન છે સાત્વિક પ્રસાદ જે સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર દ્વારા જ બનાવવામાં આવે છે અદ્ભુત એટલે ગૌરીબેન કહેવાય ને કે આમાં ઘણી વખત ખબર નહીં પડે કથાની પ્રશંસા કરવી કે પ્રસાદની ભજન ને ભોજન બંને અને ફ્રાઈડે અને સેટરડે 2 દિવસ આપણે ત્યાં હરિનામ સંકીર્તનનો મોડર્ન જે કહેવાય ને રાધિકા દાસ જે કરે છે એવી રીતના અહીંયા વિજય કૃષ્ણદાસ અમેરિકાથી આવવાના છે તો ફ્રાઈડે નાઇટ કીર્તન પાર્ટી છે કીર્તન પાર્ટી કીટી પાર્ટી નહીં કીર્તન પાર્ટી પ્રોપર ફ્રાઈડે નાઇટ ભજન સ્ટાઇલ પાર્ટી અને સેટરડે પ્યોર સંતવાણીનો કાર્યક્રમ છે સેટરડે તમને એવું લાગશે કે આપણે જુનાગઢ પહોંચી ગયા ઓકે અને ફ્રાઈડે તમને એમ લાગશે કે આપણે અમેરિકાના લોસ એન્જલિસમાં છીએ એવી રીતે ટીમ આવવાની છે સન્ડે બધો આનંદ સન્ડે કઈ છે કે નહીં સેટરડે અમાર મિસ થવાનું છે એટલે પૂછું છું કે સન્ડે કઈ છે કે નહીં સન્ડે કથા તો છે જ પ્રસાદ છે ઓકે અને કંઈક આયોજન થઈ જાય તો થઈ જાય આમાં એવું છે પછી હરી ઈચ્છા તો ચાલો જો જેને લાભ લેવો હોય બધા શું કહે આવી જાય સ્વામિનારાયણ ટેમ્પલમાં હે સુરેશભાઈ ચોક્કસ શું કેવું હિમાંશુ આપણા આ તમામ મોકો ચૂકાય નહીં શું કે નો ચૂકાય તો આ બધા જો ભાઈ સેવામાં રહ્યા છે કોણ રહ્યા છે સેવામાં આપણા પટેલ સમાજનું ઘણા એસએલપી સમાજનો ખૂબ જ આમાં સહયોગ છે આપણા યંગસ્ટર્સ બધા તન મન ધનથી સેવા કરી છે કોઈ સ્ટેજ બનાવ્યું છે કોઈ નાસ્તાની પ્લેટો હાથે આપ્યું છે કોઈ પ્રસાદની સેવા આપી છે અને ખૂબ લગભગ 5 જેવી મિટિંગો કરી હતી અલગ અલગ ઘરે તો એ લેડીઝને પણ ધન્યવાદ દેવા પડે કે એમણે બધાને પ્રસાદ પ્રેમથી જમાડ્યો છે એમ કરતાં કરતાં આપણે આજે આ કથાના મુકામ ઉપર પહોંચ્યા છીએ સરસ ચાલો તો બધા કથાનો લાભ લેવા માટે નહીં જય સિયારામ ચાલો જય હનુમાનજી મહારાજ પણ હનુમાન દાદાને રામ ભગવાન ગમે ને તો કથા ચાલુ થાય એ પહેલાં શું કહે બધાને ભજન કરતાં પહેલાં ભોજન કરાવી દે ને એટલે બધાને મજા આવે ને ભજન કરવામાં હે સંજયભાઈ અમારે સંજયભાઈ ઉભા રહી ગયા હાલો 2 સુર પૂરો હાલો તમે દેખાડે નહીં મને બે સુર પૂરો હાલો તમારા જો દરેક જગ્યાએ કોઈ પણ કથામાં તમે જાઓ તો પેલા એવું કહે કે પેલા ભોજન કરો અને પછી ભજન કરો બરોબર સ્પેશિયલી મોરારી બાપુની કથામાં ગયા હોય તો એમ જ કહે કે ભોજન વગર ભજન નહીં થાય સાચી વાત છે પેટ્રોલ પૂરેલું હોય તો ગાડી ચાલે ને એમ એટલે પેલા લાઇટ રિફ્રેશમેન્ટ આપશું પછી થોડું ભજન કરાવશું અને પછી ફૂડ ડિનર આપશું સરસ બીજું તો ખરા કથા બોલ્યા કથા તો મેઇન છે કથા માટે તો આયા છે ચાલો બધા ત્યારે ચા નાસ્તો કરવા માટે આપણે જો ચાનો જુગાડ તો કરી જ લેવાનો હોય શું કહેતા હતા સંજયભાઈ તમે વિડીયો નહીં કરે તો હાલશે પણ ચા વગર નહીં ચાલે હાવ સાચી વાત કરી
ક્યાં ઉપડ્યા? આયો મારો આવાજ, ગોલા કાઢી નાખો ના. બેટા અહીંયા ઉતરો.
આને ચાલુ કઈ તો કરવાનું ચાલુ જ છે આમ જો એને ચાલુ નોકરાઈ ચાલુ થઈ જાય ગમે ત્યાં સામું જો બધાય હુરિયો બોલો હુરિયો આપો